નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। પીએમ મોદી આ તારીખે આવશે ગુજરાત। પીએમ નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા ગુજરાત આવવાના છે। પીએમ મોદી 9 જાન્યુઆરીના રોજ ગ્લોબલ ટ્રેડ શોના કાર્યક્રમમાં હાજરી આપશે, જે બાદ પીએમ મોદી રાત્રે રાજભવનમાં રોકાણ કરશે। આ રોકાણ દરમિયાન એક સમીક્ષા બેઠક અને રાજભવન ખાતે મહેમાનો સાથે રાજકીય ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે। તેમજ 10 જાન્યુઆરીએ મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે। તેમજ પીએમ મોદી રોડ શો પણ કરશે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં 8 થી 10 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરી છે। આગાહી મુજબ ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે। જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં વરસાદ થઈ શકે છે। અરબ સાગરમાં આવેલા પ્રેશરને કારણે માવઠાની શક્યતા છે। તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય। નવા ડ્રાઇવિંગ લાયસન્સ માટે લર્નિંગ લાયસન્સ લેવા માટેની અરજી જરૂરી છે। ગુજરાતમાં જારી કરાયેલ લર્નિંગ લાયસન્સ 6 મહિનાના સમયગાળા માટે માન્ય છે અને કાયમી DL માટે અરજી 30 દિવસ પછી અથવા લર્નિંગ લાયસન્સ જારી થયાની તારીખથી 180 દિવસની અંદર કરી શકાય છે। જો તમારી પાસે પણ 20 વર્ષ જૂનું એટલે કે 2004 પહેલા બનેલું ડ્રાઇવિંગ લાયસન્સ છે તો આ સમાચાર તમારા માટે જરૂરી છે, કારણ કે 12 માર્ચ સુધી આ ડ્રાઇવિંગ લાયસન્સને ઓનલાઇન અપડેટ કરવું જરૂરી છે। જો આમ ના કર્યું તો તમારા ડ્રાઇવિંગ લાયસન્સની વૈધતા ખતમ થઈ જશે। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। રાજકોટ માર્કેટ યાર્ડમાં ફરીથી કપાસ અને મગફળીની આવક શરૂ થઈ ગઈ છે। છેલ્લા 2 થી 3 દિવસથી રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસ અને મગફળીની આવક બંધ હતી। આજથી ફરી આવક શરૂ થઈ ગઈ છે। યાર્ડમાં કપાસ, મગફળી, બટાકા, સૂકી ડુંગળી, લસણ, મગ અને શાકભાજી સહિતના પાકોની આવક થઈ રહી છે। રાજકોટ યાર્ડમાં 5100 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી। કપાસાના ભાવ પણ ખેડૂતોને સારા એવા મળી રહ્યા છે। કપાસના ભાવ ખેડૂતોને 1215 થી 1470 રૂપિયા મળ્યા હતા।